મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રસ્તુત કરેલા 2024-25ના વર્ષના બજેટને વિકસિત ભારતના નિર્માણને સુરેખ પથ પર કંડારતું બજેટ ગણાવ્યું અને તેને આવકાર આપ્યો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારનું 2024-25ના વર્ષનું બજેટ વિકસિત ભારતનો સુરેખ પથ કંડારતું સર્વગ્રાહી અને સર્વસ્પર્શી બજેટ છે. એટલું જ નહીં, દેશની આઝાદીના શતાબ્દીએ 2047 સુધીમાં ભારતનો યુવા વિશ્વ સમક્ષ યુથ પાવર બનીને ઉભરી આવે તે માટેની યોજનાઓ પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. આ બજેટ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સર્વાંગી વિકાસને વેગ આપતું બજેટ છે. રોજગાર, કૌશલ્ય વિકાસ, MSME અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે એનર્જી, સિક્યોરિટી, પ્રાકૃતિક ખેતી સહિત કૃષિ ક્ષેત્રના વિકાસને પ્રાયોરિટી આપવામાં આવી છે. યુવા શક્તિના કૌશલ્ય નિખાર માટે 2 લાખ કરોડ રૂપિયાના પ્રાવધાન સાથે આગામી વર્ષમાં 4.1 કરોડ યુવાનો માટે 5 નવી યોજનાઓ શરૂ થવાની છે. આ યોજનાઓથી દેશની યુવા શક્તિની રોજગાર, સ્વરોજગાર, ઉદ્યમિતા અને ઇનોવેશન ક્ષેત્રમાં નવા સોપાનો સર કરવાની નવી દિશા મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત માટે જે 9 પ્રાયોરિટી નક્કી કરી છે તેને સર્વગ્રાહી વેગ આપતું આ બજેટ છે. એગ્રીકલ્ચર સેક્ટરને અદ્યતન બનાવવા સાથે કૃષિ વિકાસ માટે આધુનિક આયામો અપનાવવાની યોજનાઓ આ બજેટમાં લેવામાં આવી છે. એટલું જ નહીં, પ્રાકૃતિક ખેતીને પણ વેગ આપવાનો વડાપ્રધાનશ્રીનો નિર્ધાર વ્યક્ત થયો છે. ગુજરાતના કૃષિ આધારિત અર્થતંત્રને આના પરિણામે મોટો વેગ મળશે. રોજગાર અને તાલીમ માટે એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવની 3 યોજનાઓ શરૂ કરવામાં આવશે, જેનાથી ગુજરાતમાં યુવાઓ અને યુવા ઉદ્યોગ સાહસિકો માટે રોજગારીની તકો વ્યાપક બનશે. કેન્દ્ર સરકાર 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને ટોપની 100 કંપનીઓમાં ઇન્ટર્નશીપની તકો પૂરી પાડશે. PM જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન અંતર્ગત આદિજાતિ વિસ્તારોમાં સરકારી યોજનાના લાભના સેચ્યુરેશનને વેગ આપવામાં આવશે. ગુજરાતના ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારના આદિજાતિ બાંધવોને પણ તેનો લાભ મળશે. ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં MSME એ બેકબોન સમાન છે. આ બજેટમાં કરવામાં આવેલી વિશેષ જોગવાઈઓથી MSME સેક્ટરને બૂસ્ટ મળશે. MSME અને લેબર ઇન્સેન્ટિવ ઉત્પાદન એકમો પર આ બજેટમાં ખાસ ભાર આપવામાં આવ્યો છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના MSME માટે ક્રેડિટ ગેરંટી સ્કીમ શરૂ કરવામાં આવી છે. તે સાથે જ મુદ્રા લોન હાલના 10 લાખથી વધારીને 20 લાખ કરવામાં આવશે. ઇન્વેસ્ટમેન્ટ રેડી પ્લગ એન્ડ પ્લે 100 ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસિત કરાશે. PM સૂર્ય ઘર મફત વીજળી યોજના રૂફટોપ સોલર પ્લાન્ટ માટે શરૂ કરવામાં આવી છે, જેમાં 1 કરોડ આવાસ 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકે તેવું લક્ષ્ય છે. ગુજરાત આ યોજનાના અમલમાં પણ અગ્રેસર છે અને આ વર્ષના બજેટમાં એનર્જી સિક્યોરિટી માટેના પ્રાવધાનથી ગુજરાતની અગ્રેસરતા વધુ ગતિમય બનશે. નાણામંત્રીએ આ વર્ષના બજેટમાં પગારદાર કર્મચારીઓ અને પેન્શનરોને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં આપેલી રાહતથી મધ્યમ વર્ગને મોટો આર્થિક લાભ થશે. એન્જલ ટેક્સ દૂર કરવાથી ગુજરાતના નવા ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને નવી દિશા મળશે. ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થવાથી ગુજરાતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને વધુ વેગ મળશે. એવી રીતે રો ડાયમંડ માટેના બજેટમાં જાહેર કરેલી જોગવાઈઓથી ડાયમંડ કટિંગ અને પોલિશિંગ ઇન્ડસ્ટ્રીઝને પણ પ્રોત્સાહન મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047માં દેશ આઝાદીની શતાબ્દી ઉજવે ત્યાં સુધીમાં ભારતને પૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાનો જે સંકલ્પ કર્યો છે તેને આ બજેટ સંપૂર્ણ રીતે પાર પાડશે એવો મને વિશ્વાસ છે. આવું સર્વસમાવેશી, સર્વપોષક અને લોકરંજક બજેટ આપવા માટે વડાપ્રધાનશ્રી અને કેન્દ્રીય નાણામંત્રીનો સમગ્ર ગુજરાત વતી આભાર વ્યક્ત કરું છું. આજના કેન્દ્રીય બજેટમાં કેન્દ્ર સરકારે ગરીબ, મહિલા અને અન્નદાતાનું ધ્યાન રાખ્યું છે. યુવાનોના કૌશલ્ય વધારવાના પ્રયાસો કરવામાં આવે છે. બજેટમાં દરેક રાજ્યના યુવાનો માટે લોન આપવાનું નક્કી કરાયું છે. પરિણામે રોજગારીની તકો વધશે.
ખેડૂતો માટે પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે. પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વાળવાનો પ્રયાસ કર્યો છે. સમગ્ર દેશની જનતાએ જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવ્યા પછીનું એમનું આ સર્વપ્રથમ બજેટ માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને રજૂ કર્યું. આ બજેટનો મુખ્ય હાર હોય તો ગરીબ, મહિલા, યુવાનો અને અન્નદાતાને લક્ષ્યમાં રાખીને બજેટ નક્કી કરવામાં આવ્યું છે. આ બજેટમાં રોજગારી ઉપર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. એમાં યુવાનો અને મહિલાઓને વધુમાં વધુ રોજગારી મળે એ માટેના ઘણા આયોજનો કરવામાં આવ્યા છે. અને સાથે સાથે યુવાનો અને નોકરી ઈચ્છુકોનો કૌશલ્યવર્ધન થાય, એ લોકો પોતાની રીતે પોતાનો વ્યવસાય કરી શકે એ માટેના કૌશલ્યવર્ધન પ્રોગ્રામો પણ નક્કી કરવામાં આવ્યા છે. અત્યારે જે આપણી ITI છે એને પણ અપગ્રેડ કરવાના ઘણા બધા આયામો લેવામાં આવ્યા છે. અને એમાં ડ્રોન ટેકનોલોજીથી લઈને જે નવી ટેકનોલોજી બધી આવી છે એનો સમાવેશ કરીને શિક્ષણ આપીને કૌશલ્ય વધારીને આપણા યુવાનોને તૈયાર કરવામાં આવશે. ખાસ કરીને દરેક રાજ્ય માટે 1,50,000 કરોડ ઇન્ટરેસ્ટ ફ્રી 50 વર્ષની લોન સરકારે આપવાનું નક્કી કર્યું છે. આના લીધે દરેક રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે, એના લીધે ટુરિઝમ વધશે, એના લીધે ઉદ્યોગો વધશે અને આ બધા વિકાસને લીધે રોજગારીની અભૂતપૂર્વ તકો પેદા થશે. ખેડૂતો માટે પણ વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. ખેડૂતોને નવા સુધારેલા બિયારણો માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે 1 કરોડ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે એ માટેનું આયોજન કરીને એના માટે સહાય આપવામાં આવશે. સાથે સાથે જે પ્રાકૃતિક ખેતીના લીધે જે પ્રોડક્ટ પેદા થાય એનું પણ બ્રાન્ડિંગ કરવામાં આવશે અને એ બ્રાન્ડિંગના લીધે એમને વધુ સારી કિંમતો પણ મળી શકશે એ રીતનું આયોજન કરવામાં આવશે. આ બજેટની સૌથી મોટી વિશેષતા એ છે કે 11,11,111 કરોડનું મૂડી ખર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ મૂડી ખર્ચના લીધે દેશમાં અનેકવિધ સુવિધાઓ ઊભી થશે, જેવી કે રોડ, ટ્રેન સુવિધાઓ, બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન, અને એના લીધે કનેક્ટિવિટી વધશે અને સાથે સાથે ધંધો અને રોજગાર પણ વધશે અને મોટા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, GIDC આખા ભારતમાં મેઇન ફોકસ યુવાનોને રોજગારી આપવાનું આ બજેટ ઉપરથી આપણને ફલિત થઈ રહ્યું છે. જે યુવાનો નોકરીમાં જોડાશે એવા 2 કરોડ યુવાનોને સૌપ્રથમ પહેલો પગાર જે તે કંપનીમાં DBT મારફત આપવામાં આવશે એ પણ આયોજન કરવામાં આવ્યું છે. ઔદ્યોગિક પાર્ક બનાવવામાં આવશે. પે એન્ડ પ્લગ એટલે કે તૈયાર રેડી શેડ દરેક ઉદ્યોગ સાહસિકને આપવામાં આવશે, એટલે સમયનો ઘણો બચાવ થશે અને ઉત્પાદન તરત મેળવી શકાય. 3 કરોડ પ્રધાનમંત્રી આવાસની જોગવાઈ કરવામાં આવી છે, એનું પણ ફંડ ફાળવવામાં આવ્યું છે. સાથે સાથે 1 કરોડ ઘરો ઉપર સૂર્યઘર યોજનાની જે મંજૂરી આપવામાં આવેલી હતી એમાં 1,20,00,000 લોકોએ ઓલરેડી રજીસ્ટ્રેશન કરાવી દીધું છે અને એના લીધે 300 યુનિટ ફ્રી વીજળી દરેક લોકોને દરેક ઘર ઉપર મળશે એનું આયોજન છે. પગારદારો માટે પણ આ બજેટમાં સારી વ્યવસ્થા કરવામાં આવી છે. નાના મધ્યમ વર્ગના માટે જે સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 હતું એને વધારીને 75,000 કરવામાં આવ્યું છે. એના લીધે દરેક પગારદારને પણ ઓછામાં ઓછો 8,000 થી 10,000 રૂપિયાનો ફાયદો થશે. ગુજરાત જ્યારે સમગ્ર ભારતમાં ક્લાઇમેટ ચેન્જમાં એક અગત્યનો ભાગ ભજવી રહ્યું છે અને આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ એમણે જે સોલાર પોલિસી રજૂ કરી હતી અને સોલાર અને પવન ઉર્જા એ કુદરતી ઉર્જા સાધનો છે, એમાં ગુજરાતે નોંધપાત્ર પ્રગતિ કરી છે અને ગુજરાત આજે પવન અને સોલાર ઉર્જામાં સમગ્ર દેશમાં નંબર 1નું સ્થાન ધરાવે છે. ત્યારે આ બજેટમાં સોલાર પેનલ અને સોલારના જે કોમ્પોનન્ટ છે એ બધા કોમ્પોનન્ટના ટેક્સ અને ડ્યુટી ઘટાડવામાં આવી છે. એના લીધે આપણા ગુજરાતમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં જે નવા સોલાર પ્લાન્ટ્સ આવી રહ્યા છે એને ઘણો બધો ફાયદો થશે. અને પમ્પ સ્ટોરેજ એટલે કે આ નવો એક
આયામ છે કે જેમાં વીજળી દિવસના નહીં વપરાવાની હોય તો એને સ્ટોર કરીને રાત્રે કે જ્યારે જરૂર પડે ત્યારે વાપરી શકાય એ પંપ સ્ટોરેજ માટે પણ ગુજરાતમાં ઘણા બધા સ્થળો છે જેમાં આપણે પંપ સ્ટોરેજ કરી શકીએ. એના માટે પણ ઘણી રાહત આપવામાં આવી છે.